પાદરા ખાતે 14મી એપ્રિલ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ। પાદરા શહેરમાં આવનારી 14 એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા મહામાનવ અને વિશ્વ વિભૂતિ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની 135મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે। આ કાર્યક્રમને લઈ પાદરા શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। પાદરા યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપના ભીમ સૈનિકો છેલ્લા કેટલાક દિવસોથી આયોજનને સફળ બનાવવા માટે જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે। માનવતાવાદી રાષ્ટ્ર સંગઠન અને યુનિટી ઓફ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા આયોજિત આ મહોત્સવમાં પાદરા તાલુકા સહિત સમગ્ર વડોદરા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભીમ સૈનિકો અને સમાજજન ઉમટી પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યક્રમના ભાગરૂપે 14 એપ્રિલના રોજ સાંજે 4 વાગે પાદરા જીઈબી ઓફિસ પાસેથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની ભવ્ય ડીજે સાથે શોભાયાત્રા નીકળશે, જે પાદરાના મુખ્ય બજારોમાંથી પસાર થઈ આંબેડકર સર્કલ ખાતે પહોંચશે। આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબને મહાસલામી આપવામાં આવશે તેમજ ભીમ ભોજનનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે જ રાત્રિના સમયે ભવ્ય ડીજે નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આતિશબાજી અને આકર્ષક લાઇટિંગ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે। આ કાર્યક્રમમાં ભીમ આર્મી, સ્વયં સૈનિક દળ, ભીમસેના સહિતના વિવિધ સંગઠનો પણ જોડાશે। શહેરમાં ઠેર ઠેર બેનર પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે અને ભીમ સૈનિકો શેરી મહોલ્લા, ગામ અને શહેરોમાં જઈ કાર્યક્રમનો પ્રચાર કરી રહ્યા છે। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર પાદરા શહેરમાં બાબા સાહેબની જન્મજયંતિને લઈને ઉજવણીનો માહોલ સર્જાયો છે। આયોજકોના જણાવ્યા મુજબ આ વર્ષે યોજાનારો કાર્યક્રમ અગાઉના વર્ષો કરતાં વધુ ભવ્ય અને ઐતિહાસિક બનશે। ભીમ સૈનિકોના ઉત્સાહ અને સમાજજનના સહકારથી કાર્યક્રમમાં 4 ચાંદ લાગી જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।